ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। અત્યાર સુધી મેં બોલી લઈશું. वेदो नित्यमधीयतां तदुदितं कर्मस्वनुष्ठीयताम् येनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् पापौगः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा व्यवसीयतां निजगृहात् पूर्णं विनिर्गम्यताम् संगः सत्सु विधीयतां भगवतो भक्तिर्दृढाधीयतां शान्त्यादिः परिचीयतां दृढतरं कर्माशु सन्त्यज्यताम् सद्विद्वानुपसृत्यतां प्रतिदिनं तत्पादुका सेव्यतां ब्रह्मैकाक्षरमर्च्यतां श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम् वाक्यार्थश्च विचार्यतां श्रुतिशिरः पक्षः समाश्रीयताम् दुस्तर्कात् सुविरम्यतां श्रुतिमतस्तर्कोऽनुसन्धीयताम् ब्रह्मास्मीति विभाव्यतामहरहः सर्वः परित्यज्यताम् देहेऽहं मतिरुच्यतां बुधजनैः वादः परित्यज्यताम्। તો આટલું આપણે જોયું હતું સાધન પંચકમાં કેવી રીતના 40 સોપાન કહેવાયા છે અને સ્ટેપ બાય સ્ટેપ માણસ એ સોપાનનો કે સાધક એ સોપાનનું સેવન કરતા કરતા એના આધ્યાત્મિક માર્ગમાં ઉન્નતિ કરે છે. જોયું કે પહેલા શરૂઆત થાય છે બ્રહ્મચર્ય અવસ્થામાંથી. બ્રહ્મચર્ય અવસ્થામાં એ વેદનું અધ્યયન કે એનું એનું ચાન્ટિંગ કરે છે, એનું સ્ટડી કરે છે, એના અર્થને સમજે છે. પછી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે છે અને એ વેદમાં એ જે ભણ્યો એ જે એના માટે શું સ્વધર્મ છે એ બધું ભણ્યો, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, એ હવે એ એના જીવનમાં અમલમાં મૂકે છે. તેન ઈશસ્ય વિધીયતામ. એ જ કામિનીબેન વિડીયો ઓન કરી શકો તો કરજો, કરી શકાય તો. હું હોસ્પિટલમાં છું ને એટલે નથી કરતી. ઓ હજુ હોસ્પિટલમાં છો? ઓકે 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 ફાઇન. તેના એ સ્વધર્મ રૂપી કર્મથી ઈશ્વરની અર્ચના કરો અને એ કર્મ કર્યું તો એમાં કર્મ ફળનું શું કહેવાય કે અપેક્ષા ના રાખો. તો આ કામ્યમતી જે છે તમારી કે આમાંથી મને કશું મળે, સ્વાર્થ નિવૃત્તિ છે, એનો ત્યાગ કરો. તો આ પ્રકારે કર્મ કરતા કરતા શું થશે? પાપ ઉગ પરિધૂયતામ. તમારા પાપનો જે સમૂહ છે, રાગ દ્વેષનો જે સમૂહ છે, વ્યક્તિત્વનો જે સમૂહ છે, ઇન્ડિવિજ્યુઆલિટીનો સમૂહ, એ ધીરે ધીરે દૂર થશે. અને સાથે સાથે શું કરવાનું છે? તો ભવ સુખે દોષ અનુસંધીયતા. જે અત્યાર સુધી સુખ મને બહારથી મળે છે, દુનિયાના પદાર્થમાંથી મળે છે, એ અત્યાર સુધી હું કરતો આવ્યો છું. તો હવે હું એમાં દોષ જોઉં કે બહારથી મળતા સુખમાં કેવી રીતના દોષ ભરેલું છે. કયા દોષ છે? કે એક તો એ નિત્ય નથી, આવનારું જનારું છે, આવે છે ત્યારે પણ એ પરિશ્રમ માંગી લે છે, અને તો એ દુઃખ મિશ્રિત છે, અને બંધકત્વમ છે કે એ મને કાયમ માટેનો સંતોષ નથી આપતું.
એ આવે છે, જાય છે, અને વળી પાછી એને ફરીથી ભોગવવાની ઈચ્છા જન્માવીને જાય છે. એટલે હું એને ફરી ભોગવવાની ઈચ્છાના બંધનમાં બંધાઈ જાઉં છું. તો આવી રીતના ભવ સુખે દોષ અનુસંધિયતા, બહારથી જીવનના પદાર્થ અને વ્યક્તિઓમાંથી મળતા સુખમાં આ દોષનું સતત હું અનુસંધાન કરું. અને આમ કરતા કરતા હું જીવન જ્યારે જીવું તો પછી એક દિવસ ભગવાનની કૃપાથી શું થાય છે? આત્મ ઈચ્છા વ્યવસીયતા, મને આત્માની ઈચ્છા જન્મે છે, એટલે કે આત્માને જાણવાની ઈચ્છા જન્મે છે. અને તો છેલ્લું સોપાન એ શ્લોકમાં શું કે છે? નિજ ગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતા. તો પછી આ સંબંધોમાં, આ ઘરમાં મમત્વ ભાવ મારે છોડવો જોઈએ, કે છૂટી જાય છે. પોઝેસિવનેસ છૂટી જાય છે. પછી ના સોપાનમાં કીધું સંગહ સત્સુ વિધીયતા, કે પછી સત્સંગમાં હું મારા મનને જોડું, કે ચલો આ ભવ સુખે દોષ જોઈ અને એમાંથી હવે તમે તમારા મનને વાળ્યું, તો ક્યાં જોડું મારી જાતને? મારી જાતને હું સત્સંગમાં જોડું. સત્સંગ રૂપી નવા સંસ્કાર હું એને આપું, અને સાથે સાથે ભગવત ભક્તિ દૃઢા, ભગવાનમાં દ્રઢ ભક્તિ કરું. કેવી રીતના દ્રઢ ભક્તિ કરું? કે હું ભગવાનને, ઈશ્વરને સતત મારા જીવનમાં લાવવાનો પ્રયાસ કરું, કે કેવી રીતના મારું જીવન નો હું વિચાર કરું તો હું કમ અને ભગવાન વધારે. હું જેને હું કહી શકું, હું જેને મારું કહી શકું, એ હું વિચાર કરું તો જણાશે કે એ હકીકતમાં હું છું જ નહીં, મારું છે જ નહીં, એ બધું અપાયેલું છે. તો થિંક ઓફ ધ ગિવર, કે એ ગિવર કોણ છે? એ આપનાર કોણ છે? અને એ પ્રકારે હું ભગવાનને સતત મારા જીવનમાં હું લાવું. જેમ કીધું એમ વિચારું કે એક કપ ચા બનાવવામાં કેવી રીતના આખું જગતના પરિબળો કામમાં લાગે છે, એવી રીતના હું એક કપ ચા બનાવું છું. એ ચા બનાવનાર તરીકે પણ ઘોષણા કરી શકું તેમ નથી, કારણ કે એ જ્ઞાન, એ શક્તિ, આ બધું કાંઈ મારું નથી, આ મને આપવામાં આવ્યું છે. અને આ પ્રકારે આ ચા બનાવવાની તો એક આપણે એક્ઝામ્પલ લીધું, પણ આપણા શરીરનું અસ્તિત્વ પણ જો આપણે સમજીએ, એના પર વિચાર કરીએ, તો આ શરીર પણ ચાલે છે. તો મેં નથી બનાવ્યું, મારા મા બાપે મને જન્મ આપ્યો, પણ એમનું પણ ઇન્વેન્શન નથી. તો એ તો માધ્યમ બન્યા જન્મ આપવામાં, પણ આનું પાછળનું જે ઇન્ટેલિજન્સ છે, કે હ્યુમન બોડીનું જે ઇન્ટેલિજન્સ છે, કે હ્યુમન બોડીનું જે ફંક્શનિંગ જે છે, એની જે ઇન્ટેલિજન્સ છે, એ જે ઇન્ટેલિજન્સ છે એ ભગવાન છે. તો એ ભગવાન કેવો છે? સર્વશક્તિમાન, સર્વ કંઈ જાણનાર, સર્વવિદ, બધું જાણનાર છે. આપણા શરીરે કેવી રીતના ચાલવું જોઈએ, કેવી રીતના ફંક્શન કરવું જોઈએ, કે જેથી કરીને આપણું હૃદય રાતે ઊંઘી જઈએ ત્યારે બંધ ના થઈ જાય. આપણે એક એક વસ્તુનો વિચાર કરીએ તો ઇટ ઇઝ માઇન્ડ બોગલિંગ, એટલે આપણા શું કહેવાય કે અકલ કામ ના કરે એ પ્રકારનું આપણું શરીરનું તંત્ર બધું ચાલે છે. તો ઇવન નાનામાં નાની વસ્તુ આપણા પોતાના શરીરના જ તરફ જોઈએ તો પણ આ ભગવાનની કેવી કૃપા છે મારા અસ્તિત્વમાં, એની આપણે શું કહેવાય, આપણે એની અવેરનેસ, એની સભાનતા આપણને આપણા મનમાં જન્મે. તો એ પ્રકારે આપણા
મનમાં ભગવાનની ભક્તિને આપણે સુદૃઢ કરી શકીએ. શાંત્યાદિ પરિચીયતા, શમદમ વગેરે 6 આંતરિક સંપત્તિને હું સુદૃઢ કરું, એટલે કે મારા લાઈફમાં, મારા જીવનમાં એક ડિસિપ્લિન કેળવું, અને કર્માશુ સંકેત્યતા, અને પછી હવે આ સ્ટેટે હું આવેલો છું, તો હું કર્મનો શીઘ્રથી એને હું ત્યાગું, સ્વાર્થરૂપી કર્મનો, મારા માટે જે અત્યાર સુધી કર્મ કરતો હતો એ પ્રકારના કર્મનો હું ત્યાગ કરું. અને પછી શું? સદ્વિદ્વાન ઉપસુપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ, મહાત્માનું, ગુરુનું હું શરણ લઉં અને એમની પ્રતિદિન હંમેશા હું સેવા કરું. અને બ્રહ્મૈકાક્ષર અર્થ્યતા શ્રુતિશિરો વાક્યમ સમાકરણ્યતા, એમની પાસે હું જ્ઞાન માંગુ. શેનું જ્ઞાન? મારા દીકરાનું શું થશે એ જ્ઞાન નહીં. શેનું જ્ઞાન? અલ્ટિમેટ પુરુષાર્થ, મોક્ષરૂપી પુરુષાર્થના જ્ઞાન માટે હું પ્રશ્ન કરું, આ આત્મા વિશે પ્રશ્ન કરું, ભગવાન વિશે પ્રશ્ન કરું. તો પછી આ કે બ્રહ્મૈકાક્ષર અર્થ્યતામ, કે આ હું કેવી રીતના બ્રહ્મ છું, મેં આવું સાંભળેલું છે, તો મને એનું જ્ઞાન કરાવો, એનું હું એમને પ્રશ્ન કરું. અને તો પછી ગુરુજી પણ એનું આપણને જ્ઞાન કરાવશે. અને એ વાક્યને શ્રુતિ શિરો વાક્યમ સમાકરણે, તેમ એનું હું સારી રીતના સેવન કરું, સાંભળું, સમજું. શ્રવણ આપણે લાસ્ટ ટાઈમ જોયું એમ એક વાક્ય સાંભળવું નથી, એ આખી એક પ્રોસેસ છે. શ્રુતિ આપણને એક પ્રોસેસ થ્રુ લઈ જાય છે. જેમ કાચી કેરી આંબા ઉપર બેસે છે અને પછી ધીરે ધીરે પાકે છે, અને પછી એમાંથી સરસ મજાની આફૂસ કેરી કે કેસર કેરી, કે જે રસથી ભરપૂર છે, રસથી તરબતોડ છે, એ આપણા સમક્ષ રજૂ થાય છે. એમ શ્રવણ કરતા કરતા એવું પ્રોસેસિંગ થાય છે કે જ્યાં આપણા જે ખોટા ખ્યાલ છે, ખોટા ભ્રમ છે, એ ધીરે 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 હવે એનું એ ડ્રોપ થાય છે, એને હું પડતા મૂકી શકું છું. હું એટલી ઓબ્જેક્ટિવિટી હવે ડેવલપ કરી શકું છું કે એ મારા અત્યાર સુધીના જે ખોટા ખ્યાલ છે એને હું પહેલા તો તપાસીને એને હું આઘા કરી શકું. સો આ થયું શ્રવણમ. પછી ત્રીજા શ્લોકમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું એમ મનન અને નિધિધ્યાસનમની વાત કરી. વાક્યાર્થાશ્ચ વિચાર્યતા, જે મહાવાક્ય કહ્યું શ્રવણ દરમિયાન, શ્રુતિ જે મહાવાક્ય આપણને પહોંચાડે છે, મહાવાક્ય એટલે જીવ બ્રહ્મના ઐક્યનો બોધ, એટલે કેવી રીતના હું અને ભગવાન એક છે એનો બોધ જે શ્રુતિ મહાવાક્ય દ્વારા કરાવે છે, એને વિચાર હું કરું, સતત વિચાર કરું એનો, અને કંઈ પણ સંશય જન્મે એનું હું નિરાશ કરું. એવી રીતના શ્રુતિમત તર્કથી, શ્રુતિ સંમત તર્કથી, શ્રુતિને સંમત છે એટલે શ્રુતિની બુદ્ધિથી ચાલીને, એટલે કે ગુરુજીની બુદ્ધિથી ચાલીને, શાસ્ત્રોની બુદ્ધિથી ચાલીને, એ જેમ જેમ ચાલે છે, એ જેમ જેમ વિચારે છે, એ પ્રકારે વિચારીને હું મારા સંશયનો નિરાશ કરું, મારા સંશયને હું ડાઉટ્સને રિઝોલ્વ કરું. સાથે સાથે દુસ્તર્કાત સુવિરમ્યતા, સાથે સાથે હું અત્યાર સુધી જે પ્રકારની મારી સમજ છે, શું સમજ છે? કે અનુભવ છું માટે સત્ય છે. આ પડદો અનુભવ છું, એને અડકી શકું છું માટે સત્ય છે. બારીમાંથી બહાર હું જોઈ શકું છું ઝાડપાન, તો ઝાડપાન જોઈ શકું છું માટે એ સત્ય છે.
અત્યારનું સમીકરણ છે. તો જોઈ શકું છું માટે સત્ય છે, અનુભવું છું માટે સત્ય છે, એ નિયમ સાચો નથી. તો આ નિયમને પકડી રાખવો એ દુષ્તર્ક છે. અત્યાર સુધી આપણે જીવનમાં એ જ કરેલું છે, જન્મો જન્મ સુધી. એને હજુ પણ શ્રવણ કર્યા પછી પણ પકડી રાખવું એ દુષ્તર્ક છે. તો એને છોડવું, પણ એને કેવી રીતના છોડી શકીશું? શ્રુતિ મત તર્ક ને જીવનમાં લાવીશું, એને સમજીશું. તો આ અનુભવ કરું છું માટે સત્ય છે કેમ એવું નહીં? કારણ કે શ્રુતિ કહે છે સત્યની ડેફિનેશન શું છે? જે ત્રણેય કાળમાં હોય એ સત્યની ડેફિનેશન છે. જે ત્રણેય કાળમાં હોય તે સત્ય છે. તો અનુભવ, આને હું અનુભવ કરી શકું છું, એ શું ત્રણેય કાળમાં સત્ય છે? હું સ્વપ્નમાં સૂઈ ગયો હતો, તો આ અનુભવ મારો સાચો હતો? કે મારી પાસે પાણીનો જગ છે જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં એ પાણીનું જગ, હું બહુ તરસ્યો હોઉં અને એ પાણીનો જગ, એ પાણી મારી તરસ छिपाવી શકે છે? તો અનુભવ કરવું, પહેલી તો હું ત્રણેય અવસ્થામાં એની એ જ વસ્તુનો અનુભવ કરી શકું છું. તો અનુભવ કરવું એટલે સત્ય છે એવું માની શકાય? બીજો એક્ઝામ્પલ, સ્વપ્નમાં મને અનુભવ થયો. એનો અનુભવ થયો કે વાઘે મારા પર અટેક કર્યો, મને પંજા માર્યા અને લોહી લુહાણ કરી દીધો અને હું ચીસ કરતો હતો. મેં અનુભવ કર્યો ને સ્વપ્નમાં, સ્વપ્ન જોતી વખતે અનુભવ કર્યો. સ્વપ્ન જોઉં છું ત્યારે અનુભવ કરું છું કે નહીં? એકદમ સાક્ષાત લાગે છે કે નહીં? કોઈ પણ સ્વપ્નમાંથી જાગ્યો પછી એ વાઘે મને માર્યો અને લોહી લુહાણ, આ કોઈ સત્ય રહેશે? આને હું સત્યતા આપું છું? તો સ્વપ્ન કાળમાં અનુભવ હતો અને છતાં જાગ્રતમાં એ અનુભવનો બાદ થાય છે. એને મારે તર્ક આપવો પડે છે કે એને હું એક્સેપ્ટ કરું છું? તો એવી જ રીતના જેમ સ્વપ્નનો અનુભવ જાગ્રતમાં સત્ય નથી, એમ જાગ્રતનો અનુભવ સ્વપ્નમાં સત્ય નથી. અને આ અનુભવ સત્ય હોત, હંમેશા હોત, તો સુષુપ્તિ કાળે, જ્યારે સ્વપ્ન પણ નથી અને જાગ્રત પણ નથી, ત્યારે પણ રહેવા જોઈતા હતા, પણ સુષુપ્તિમાં પણ આ બંને નથી. તો માટે જે અનુભવ કરું છું એ સત્ય છે, આ નિયમ નથી. જે ઉપયોગી છે એ સત્ય છે, આ નિયમ નથી. તો આપણા મેઇન પ્રોબ્લેમ એરિયાઝ ક્યાં છે? સત્યને એક્સેપ્ટ કરવામાં. અનુભવ કરું છું એ સત્ય છે, એ પહેલું. અને ઉપયોગી છે માટે સત્ય છે. આવું આપણા મનમાં જન્મો જન્મના સમીકરણ થયેલા છે. તો શ્રુતિ આપણને તર્ક આપે છે આ પ્રકારના. આપણી બધી જ અવસ્થા, તું તારી જાતને ખાલી એક અવસ્થાથી અત્યાર સુધી મૂલવી રહ્યો છે, તો ના, તું તારી બધી જ અવસ્થાનું ચિંતન કર અને એ દ્વારા તારી જાતને સમજવાનો પ્રયાસ કર કે તું એટલે ખાલી જાગ્રત અવસ્થામાં અનુભવ કરનાર એ વ્યક્તિ નહીં, પણ જે સુષુપ્તિમાં છે અને જે સ્વપ્નમાં છે એ પણ, એનો પણ ઇન્ક્લુડ કર, એનો પણ સમાવેશ કર, એના પર પણ તું અન્વેષણ કર. અને અલ્ટિમેટલી પછી શ્રુતિ શું કહે છે? માંડુક્યમાં શું કહે છે? કે જાગ્રત અવસ્થામાં અથવા તો અવસ્થાત્રય સાક્ષી કૈવલ્યમાં શું કહે છે? કે આ તો કોણ છે? આ બધી અવસ્થાનો સાક્ષી છે. જેમ પેલી માછલી, મોટી માછલી એક કિનારાથી બીજા કિનારામાં જાય છે, ફરી પાછા આ કિનારાથી આ કિનારામાં જાય છે, એમ આ જીવ સતત અવસ્થાઓ બદલ્યા કરે છે.
એક અવસ્થામાંથી બીજા અવસ્થામાંથી ત્રીજા અવસ્થામાંથી વળી પછી પહેલા અવસ્થામાં, એવી રીતના જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અવસ્થામાં સતત શું કહેવાય, મૂવમેન્ટ કરી રહ્યો છે. પણ આ હું જે છે એ આ ત્રણેય અવસ્થા નો જોનાર છે. ત્રણેય અવસ્થા કેવી છે? જાગ્રતનો અનુભવ કરનાર. એ જાગ્રતનો અનુભવ સ્વપ્નમાં એક્સક્લુડ થાય છે કમ્પ્લીટલી. સ્વપ્નનો જાગ્રતમાં કમ્પ્લીટલી એક્સક્લુડ થાય છે અને બંનેનો સુષુપ્તિમાં કમ્પ્લીટલી એક્સક્લુઝન થાય છે. એટલે પ્રયાગ, ત્રણેયનો પ્રયાગ ક્યાંય થતો નથી. ત્રણેયનું શું કહેવાય કે ત્રણેય ક્યાંય મળતા નથી. ત્રણ તો શું, ગમે તે બે અવસ્થા પણ ક્યાંય મળતા નથી કે ચલો આ અહીંયા ભેગા થયા. જેમ પ્રકાશ અને અંધકાર ભેગા ના થઈ શકે, એમ આ ત્રણેય અવસ્થા પણ કે બે અવસ્થા પણ ભેગી થતી નથી. સ્વપ્ન આવે ક્યારે આવે? જાગ્રત જાય ત્યારે જ સ્વપ્ન આવે છે. જાગ્રત પણ હોય અને સ્વપ્ન પણ હોય એવું બનતું નથી. સ્વપ્ન પણ હોય અને જાગ્રત પણ હોય એવું બનતું નથી. સ્વપ્ન પણ હોય અને સુષુપ્તિ હોય આવું બનતું નથી. તો ત્રણેય અવસ્થા એકબીજાના બાધક છે, એમાં આપણે કમ્પ્લીટલી સંમત છે. પણ છતાં એ ત્રણેય અવસ્થાથી હું સભાન છું કે આ દિવસ દરમિયાન આ થયું, ગઈકાલનું મારી જાગ્રત અવસ્થામાં આ થયું, પછી સ્વપ્ન, મને આ સ્વપ્ન આવ્યું, યાદ રહેતો આ સ્વપ્ન આવ્યું, અને સુષુપ્તિમાં હું કશું જાણતો નહોતો, મને કશી જ ખબર નથી. તો આ પ્રકારનું કોઈક જાણી રહ્યું છે ને, એ જાણનાર કોણ છે? એ જાગ્રતનો જાણનાર છે. જાગ્રતનો જાણનાર, વેકર જેને કહીએ, એ તો ખાલી જાગ્રત અવસ્થાનું જાણી શકે. ડ્રીમર જેને કહીએ, સ્વપ્નનો દ્રષ્ટા, ખાલી સ્વપ્નને જાણી શકે. પણ આ જાગ્રતનો દ્રષ્ટા વેકર અને ડ્રીમર સ્વપ્નનો દ્રષ્ટા અને સુષુપ્તિનો પણ દ્રષ્ટા, એનું પણ એક કોમનાલિટી છે. એ કોણ છે? એ તું છે. એ તારું સ્વરૂપ છે. આ ત્રણેય અવસ્થાથી અતીત એ તારું સ્વરૂપ છે. ત્રણ અવસ્થા તો શું, સમાધિ અવસ્થા પણ હોય, બીજી 4-5 બીજી કોઈ પણ અવસ્થા તમારે જોઈન કરવી હોય, કોમાની અવસ્થા, સમાધિની અવસ્થા, જે કોઈ પણ અવસ્થા તમારે એડ કરવી હોય, બધી અવસ્થાનો સાક્ષી જે છે એ આત્મા. એવી રીતના પેલું નાટક દીપનો એક્ઝામ્પલ જેમ આપે છે પંચદશીમાં, કે એક શું છે, ડ્રામા ચાલી રહ્યો છે અને એ નાટક શું કહેવાય હોલને, એ હોલમાં બેઝિકલી એક લેમ્પ લટકી રહ્યો છે. નાટક ચાલતું હતું અથવા તો કોઈક ફંક્શન ચાલતું હતું, નૃત્ય ચાલતું હતું, ભારતનાટ્યમનું નૃત્ય ચાલતું હતું. તો એ લેમ્પ પ્રકાશી રહ્યો છે. એ લેમ્પના પ્રકાશમાં જે નર્તકી હતી એ એનું નૃત્ય કરતી હતી અને પ્રેક્ષકો એ નૃત્ય જોતા હતા. તો એના પ્રકાશમાં આ પ્રેક્ષકો એ નૃત્ય જોતા હતા. નૃત્ય પતી ગયું પછી નર્તકી જાય છે, ધીરે ધીરે પ્રેક્ષકો પણ જાય છે. આ લેમ્પ એમને એમ એને પણ પ્રકાશે છે. શું પ્રકાશે છે? કે આ ગયા એને પણ પ્રકાશે છે. તો એવી રીતના હું પણ પ્રકાશું છું, સતત પ્રકાશું છું. અને જેમ જાગ્રતની અવસ્થા આવીને જાય છે, સ્વપ્નની અવસ્થા આવીને જાય છે, અને પછી સુષુપ્તિ, બધાને ઉજાડું છું. જેમ પેલો નાટકનો દીપ
નર્તકીને પ્રકાશતો હતો, પ્રેક્ષકોને પ્રકાશતો હતો, અને આ બધા જાય છે તો એને પણ પ્રકાશે છે. એના એબ્સન્સને, નૃત્યના એબ્સન્સને પ્રકાશે છે, પ્રેક્ષકોના એબ્સન્સને પ્રકાશે છે. એ જ રીતના આ હું, આત્મા, આ ત્રણેય અવસ્થાની ક્રિયાઓ અને એની એબ્સન્સ રૂપી સુષુપ્તિને પણ પ્રકાશે છે. એ મારું સ્વરૂપ છે. એ મારું સ્વરૂપ અને બ્રહ્મ લિમિટલેસ, પૂર્ણ, એ મારું સ્વરૂપ કેવું છે? એમાં કોઈ દેશ કાળ વસ્તુનું વ્યવધાન નથી, કોઈ દેશકાળનું લિમિટેશન નથી. જેમ નથી અત્યારે મારી પાસે, પણ ઘડો, બે ઘડા હોય મારી પાસે, અને ઘડામાં આકાશ એવું હોય કે આમાં એક ઘટાકાશ અને આમાં એક ઘટાકાશ, તો શું આકાશ અહીંયા સીમિત છે? આ ઘડામાં સીમિત છે? આ ઘડામાં સીમિત છે? આ ઘડામાં સીમિત છે એવું કહેવા માટે કોઈ મારી પાસે પ્રૂફ છે? આકાશ શું? આકાશનું સ્વરૂપ શું? અવકાશ પ્રદાન કરે એ આકાશ. અને તો આ ઘડામાં રહેલો આકાશ અને ઘડાની બહાર રહેલો આકાશ, અથવા તો બીજા ઘડામાં રહેલો આકાશ, એમાં કોઈ ફરક છે? અવકાશ પ્રદાન કરવામાં કોઈ ફરક છે? કે એમાં ક્વોલિટીમાં, એની સાઈઝમાં ફરક છે? આકાશને કોઈ સાઈઝ છે? તો આ ઘટાકાશ જ્યારે કહું છું, તો એ ખરેખર ઘટાકાશ જેવું કશું છે કે એ મારી માનસિક કલ્પના છે? એ માનસિક કલ્પના જ રહી ને. એવી જ રીતના આ આત્મા શું અહીં સીમિત છે? આ ઘડામાં સીમિત છે? પેલા ઘડામાં સીમિત છે? આ ઘડા અને આ ઘડામાં રહેલો આત્મા અને બહાર રહેલો આત્મા, આ ઘડામાં રહેલી ચેતનતા અને આ શરીરની બહાર રહેલી ચેતનતામાં શું અંતર છે? કશું ક્વોલિફાઈંગ, કશું વિશેષ છે? કશું વિશેષણ છે કે જે અન્ય ચેતન કે અન્ય ચૈતન્યથી એને ડિફરન્શિએટ કરી શકે, એને જુદું પાડી શકે? તો જેમ આકાશને આપણે ડિફરન્શિએટ નથી કરી શકતા, એમ આને પણ આપણે ડિફરન્શિએટ નથી કરી શકતા. અને એકમાત્ર ચૈતન્ય જ છે. માટે આ જીવ, આ બ્રહ્મ જ જીવનું સત્ય છે. આ પૂર્ણતા જ જીવનું સત્ય છે. અને એ પ્રકારે શ્રુતિ આપણને જીવ બ્રહ્મનું ઐક્ય દર્શાવે છે, કે ભગવાનનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ પણ ચૈતન્ય જ છે, અને તારું જે વાસ્તવિક સ્વરૂપ છે એ પણ ચૈતન્ય જ છે. તો ભગવાનનું ચૈતન્ય મોટું ચૈતન્ય અને જીવનું ચૈતન્ય નાનું ચૈતન્ય, આ પ્રકારના કોઈ ભેદ નથી. એટલે કારણ કે ચૈતન્ય તો ચૈતન્ય છે, એમાં કોઈ ક્વોલિફાઈંગ ફેક્ટર નથી. સો આ જીવ અને ઈશ્વર એ ઉપાધિના નામ છે. એ ઉપાધિના સ્તરે ફેર છે, ઉપાધિના સ્તરે નાનું મોટું છે. ઘડા, નાનો ઘડો મોટો ઘડો, એના સ્તરે ફેર છે, પણ ઘડામાં રહેલો આકાશ નાનો મોટો નથી થઈ જતો. એવી રીતના જે ચૈતન્ય તત્વ છે, જે બંને ઉપાધિને પ્રકાશિત કરે છે, અસ્તિત્વ પ્રદાન કરે છે, એમાં કોઈ ફેર નથી. અને હું આ ઘડો નથી, હું ઘડાને પ્રકાશ કરનાર છું. અને આ મારું સત્ય જ્યારે હું ઘડામાંથી ઘડાને પ્રકાશ કરનારમાં એટલો ફેર થાય, તો પછી શ્રુતિ આપણને જે પહોંચાડવા માંગે છે એનો પણ હું સ્વીકાર કરી શકું. તો એ સત્યનો સ્વીકાર માટે આ મનન ખૂબ અગત્યનું છે. સંશય, આ પ્રકારના સંશય કે જેનો અનુભવ કરું છું એ સત્ય છે, જે ઉપયોગી છે એ સત્ય છે, એનો સતત હું એડ્રેસ કરું. ઉપયોગી છે માટે સત્ય છે એવો નિયમ નથી.
સ્વપ્નમાં જે પાણી હું પીઉં છું ઉપયોગી છે સ્વપ્નની તરસ छिपाવવામાં. જાગ્રતમાં એ મારી તરસ छिपाવી શકતી નથી. તો જાગ્રતમાં હું જોઉં છું કે સ્વપ્નનું પાણી સત્ય રહેતું નથી. છતાં સ્વપ્નમાં એને મારી તરસ छिपाવી. એવી જ રીતના જાગ્રતમાં જાગ્રતના પાણીએ મારી તરસ छिपाવી. ઉપયોગી છે. પણ એ જ પાણી સ્વપ્નમાં મારી તરસ छिपाવતું નથી. સો દુનિયાના પદાર્થ કેવા છે? સત્ય છે? નથી સત્ય. સત્ય માત્ર એક છે. કોણ? ચૈતન્ય. એ ચૈતન્ય ક્યાં છે? ઈશ્વર પૂરતો મર્યાદિત છે કે એ ચૈતન્ય હું છું? એ ચૈતન્ય ત્યાં છે કે અહીંયા છે? કે અહીં પણ નહીં. એ તો એક માત્ર ચૈતન્ય છે. ત્યાં અને અહીંયા ક્યારે કરી શકીએ? બે વસ્તુ છે. આકાશને આપણે એવું કહી શકીએ આકાશ ત્યાં છે કે અહીંયા છે? એવું ક્વેશ્ચન થઈ શકે? આકાશ ઓલ પરવેઝિવ છે કે નહીં? બધે જ કણે કણમાં છે કે નહીં? હવે એક સ્ટેપ વધારે. હું બધે જ છું. આકાશ મારામાં નથી, હું આકાશમાં છું. સૂઈ જઉં છું સુષુપ્તિમાં ત્યારે આકાશ નથી હોતું. ત્યારે આકાશ પણ મારામાં લીન થઈ જાય છે અને મારામાંથી જન્મ આપે છે. કેવી રીતના કહો છો આકાશ લીન થાય છે તમારામાં? સ્વપ્નમાં હું મોટા મોટા પર્વત જોઉં છું, નદીઓ જોઉં છું. એ ક્યાંથી જન્મે? આટલા મોટા પર્વત, એવરેસ્ટ જેવા પર્વત, આટલી સ્પેસ ઉત્પન્ન થાય છે કે નહીં? ક્યાંથી જન્મી? મારામાંથી જન્મી કે નહીં? તો આકાશ નો પણ ઉદ્ભવ સ્થાન હું હોઈ શકું કે નહીં? અને સમય કાળ સ્વપ્નમાં હું જાણે 10 વર્ષ જીવી ગયો એવું હું અનુભવું છું. તો સમય પણ મારામાંથી ઉદ્ભવી શકે કે નહીં? રોજ સ્વપ્ન કાળમાં આપણે આનો અનુભવ કરીએ છીએ કે દેશ અને કાળ એનો કેવી રીતના હું રોજ સર્જન કરું છું. એવી જ રીતના દેશ અને કાળ ચૈતન્યમાંથી જન્મ્યા છે. આ સત્યને હું સ્વીકારી શકું. જેમ જેમ હું મારા અનુભવ મારા એક્સપિરિયન્સીસનું અન્વેષણ કરું તો આ સત્યતાને હું જોઈ શકું. સીમિત નથી. બરાબર? દેશ કાળમાં હું સીમિત નથી. અનુભવ કરું છું માટે સત્ય નથી. ઉપયોગી છે માટે સત્ય નથી. સાથે સાથે શું પહોંચાડવા માંગતી હતી હું? ઉપયોગી છે. કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? સત્ય છે એનો ઉપયોગ કરીએ છીએ. સત્યને ઉપયોગમાં લઈ શકીએ. સત્યને ઉપયોગમાં લઈ શકીએ. સત્ય ટ્રાન્ઝેક્શન માટે અવેલેબલ છે. વ્યવહાર માટે સત્ય અવેલેબલ છે નથી. અને છતાં સત્ય ના હોય તો વ્યવહાર થઈ શકે? અધિષ્ઠાન ના હોય, રજ્જુ વિના સર્પ હોઈ શકે? સર્પરજ્જુની વાત કરું છું. જે દોરડીને મેં સાપ તરીકે માની લીધો છે, તો દોરડી જ ના હોત
તો એમાં રહેલો ભ્રમ કે આ સાપ છે એવું હોઈ શકે? તો દરેક ભ્રમ ની પાછળનું સત્ય શું છે? દોરડી રૂપી સત્ય. તો દરેક ભ્રમ, કયો ભ્રમ સેવું છું? કે અનુભવ કરું છું માટે સત્ય છે, ઉપયોગી છે માટે સત્ય છે, આ બધા ભ્રમ છે. એ કંઈક એ સત્ય નથી. એ શું છે? એ સત્ય નથી. પણ સત્ય ના હોત તો આ હું ભ્રમ સેવી શકત. એટલે કશાક સત્ય ઉપર આ બેસી ગયું છે, આ ભ્રમ બેસી ગયો છે કે આ અનુભવ કરું છું એ સત્ય છે. હકીકતમાં શું છે? એક જ તત્વ આ અનેક રૂપે ભાસી રહ્યું છે અને અનેકતાને હું સત્ય આપું છું અને એ એકતા તરફ મારી દ્રષ્ટિ જતી નથી. તો અનેકતા મિથ્યા છે, એ વાસ્તવિકતા નથી. એકતા એ સત્ય છે. એ શાસ્ત્ર પહોંચાડવા માંગે છે કે બ્રહ્મ સત્ય, આ પૂર્ણતા સત્ય છે. જગત, આ અપૂર્ણતા રૂપી જગત અથવા તો દ્વૈત રૂપી જગત અથવા તો મેનીનેસ, શું કહેવાય? મેનીનેસ ને મેનીનેસ એ મિથ્યા છે. બીજું શું? કે જગત મને ઉપયોગી છે માટે આનંદ આપવાને સક્ષમ છે. કેમ આપણને ઉપયોગી છે એ આપણે કેમ એને વળગી રહીએ છીએ? ઉપયોગી છે માટે એ મને એન્જોયમેન્ટ આપશે. તો ઉપયોગી છે માટે એ આનંદ આપશે. એ ઇક્વેશન શું કરશે? આનંદ બહારથી આવે છે. આનંદ બહારથી આવતું નથી. બહારની વસ્તુઓનો ઉપયોગ કરી અને જે ઈચ્છાનું વાદળ મારા આનંદને આડે આવતું હતું, એ ઈચ્છાનું વાદળ ઘડીભર ખસે છે અને માટે આનંદ જ્યારે હું અનુભવું છું ત્યારે પણ ખરેખર તો મારો આંતરિક આનંદ જ અનુભવું છું. મને એવો ભ્રમ થાય છે કે આનંદ બહારથી આવ્યો. સો ધીસ ઇઝ મિથ્યા. આનંદ બહાર છે, આ વસ્તુ મિથ્યા. કે એ વસ્તુ મને સુખ આપી શકે છે, એ વસ્તુ મિથ્યા. મિથ્યા એટલે એક્ઝિસ્ટ, એ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી એવું નથી, પણ એ વસ્તુનું અસ્તિત્વ એનું પોતાનું છે, એ મિથ્યા. અસ્તિત્વ આપણે દરેક જગ્યાએ જોઈએ છે. આ ફોન મિથ્યા, ભલે મિથ્યા, પણ મિથ્યા એટલે શું? આ ફોન મિથ્યા એટલે શું? કે એનું પોતાનું અસ્તિત્વ નથી. આ પ્લાસ્ટિક પણું એનું પોતાનું નથી. એને પ્રદાન કરવામાં આવ્યું છે અને કોણે પ્રદાન કર્યું છે એનું એનાલિસિસ સૂક્ષ્મતાથી કરતા જઈશું તો એ એક જગ્યાએ અટકશે અને એ ચૈતન્યમાં અટકશે. કોઈ પણ મિથ્યા વસ્તુ, એટલે કે મારાથી કોઈ પણ અન્ય વસ્તુ મિથ્યામાં પરિણમશે, એટલે કે અનન્યતામાં અલ્ટિમેટલી પરિણમશે, કે મારાથી અન્ય નથી એમાં પરિણમશે. સો અત્યારે કદાચ અઘરું લાગતું હશે. અઘરું લાગે છે લલિતભાઈ? નહીં, નહીં. હું બધાના એક્સપ્રેશન ગંભીરતાથી હું જોઈ રહી છું એટલે ના, સારું છે. બધા અલગ અલગ ઉદાહરણોથી ખ્યાલ પડી છે કઈ રીતનું હોય છે. હા, પણ આપણે આ સતત આપણા જીવનમાં જોઈએ છે કે નહીં, કે આપણે જે અનુભવીએ છીએ એને સત્યતા આપી દઈએ છે? ગમે તેટલું શાસ્ત્ર આપણે સાંભળીએ છતાં પણ આવું સ્વભાવવત કરીએ છે કે નહીં, કે આ જેનો અનુભવ કરું એ સત્ય છે, ઉપયોગી છે તો સત્ય છે,
આવા સમીકરણો છે કે નહીં આપણા મનમાં? તો એ સમીકરણોને હું એના પર વિચાર કરવાનું આપણા બધાને કહું છું. સો એ સમીકરણો ઘડીએ ઘડીએ ઊભા થશે અને તો આપણું પુરુષાર્થ ક્યાં છે? શ્રવણ દરમિયાન જે સાંભળ્યું એને જ આ પ્રકારના સંશયો જ્યારે ઊભા થાય તો એનો નિરાશ કરવાનો શ્રુતિમત તર્કથી. શ્રુતિએ જે આ પ્રકારના એક્ઝામ્પલ્સ આપ્યા છે કે જો તું સ્વપ્નમાં જે અનુભવે છે એ જાગ્રતમાં નથી અનુભવતો, ને આ પ્રકારનું એને દેખાડવું. અને દુસ્તર્ક હોય આ પ્રકારના અનુભવ કરું છું માટે સત્ય છે, આ પ્રકારના એને શ્રુતિમત તર્કથી એનું રિઝોલ્યુશન લાવવું, એને દૂર કરવા, સંશય દૂર કરવા. અને પછી નિદિધ્યાસનમ કરવાનું, કેવી રીતના હું પૂર્ણ છું એના ઉપર સતત વિચાર કરવો. એના આડે જે ઇમોશન્સ આવતા હોય એ ઇમોશન્સને હું દૂર કરું. કેવી રીતના હોઈ શકું? ધ્યાન કરું થોડી વાર, એલર્ટ જીવન જીવવું. હું કેવી રીતના હોઈ શકું? લાગણી આડે આવે છે, હું કેવી રીતના બ્રહ્મ હોઈ શકું? ભગવાન અને મારું સ્વરૂપ કેવી રીતના એક જ હોઈ શકે? હું તો આ પીડામાં હોસ્પિટલમાં પડી છું અને ભગવાન તો નિરાતે બધું જ કરી શકે, હું કેવી રીતના ભગવાનનું સ્વરૂપ હોઈ શકું? આ પ્રકારના ઘણા ઇમોશન્સ આપણામાં આવી શકે. તો એ ઇમોશન્સના તાબે ના થવું, એ ઇમોશન્સને પણ ઓળખવા. કેવી રીતના ઓળખવા? કે આ લાગણી પણ આખરે શું છે? મનની અવસ્થા છે. અને એ મનની અવસ્થા પણ કેવી છે? આવનારી જનારી છે. એ મનની અવસ્થાનો પણ હું અનુભવ કરું છું કે નહીં? મને ખબર પડે છે કે નહીં કે આવું મને થાય છે? કે જો હોસ્પિટલમાં કેટલી પીડા થાય છે મને, એ લાગણીનો અનુભવ કરનાર હું છું કે નહીં? તો અનુભવ જે થઈ રહ્યો છે, પીડા જે થઈ રહી છે, અને પીડાનો અનુભવ કરનાર બે અલગ છે કે નહીં? હું એનો સાક્ષી છું કે નહીં? હું ચૈતન્ય છું કે નહીં? આ પ્રકારે લાગણી વશ ના થવું અને લાગણીને ઓબ્જેક્ટિવલી જોવાનો પ્રયાસ કરી શકવું, આ આખી પ્રક્રિયા નિદિધ્યાસનમાં આવી જાય છે. સો શ્રવણ કર્યું, સંશયને દૂર કર્યા, મનન કર્યું, મારા જીવનમાં આ સત્ય કેવી રીતના લાગુ પડે છે એને પણ મનન કરીશું. કેવી રીતના હું આ ઉપયોગિતાને વાસ્તવિકતા આપી દઉં છું, સત્યતા આપી દઉં છું, જગતને સત્ય માની લઉં છું. આ બધાનું અન્વેષણ કરવું, જોવું અને એને દૂર કરવાનો પ્રયાસ કરું, એને મનન કહીશું. અને આપણે આ જે લાગણી સતત ઊભું થાય છે કે ના ના હું તો જીવ, હું તો બિચારો બાપડો, એ લાગણીને એડ્રેસ કરવું નિદિધ્યાસનથી, શાસ્ત્રના વાક્યનું સતત સ્મરણ કરવાથી મારા સત્ય સ્વરૂપને હું સાક્ષી છું, બધા અવસ્થાનો સાક્ષી છું, એ અવસ્થાનું સ્મરણ કરીએ. તો આ મેઇન ટીચિંગ થઈ ગયું. કે શું છે મેઇન ટીચિંગ? હું બ્રહ્મ છું, એનું મેઇન ટીચિંગ થઈ ગયું. આ સોપાન આપણને કીધા. હવે જ્ઞાન થઈ ગયું. હવે આ નિદિધ્યાસન અથવા તો જ્ઞાનમાં નિષ્ઠ થવા માટે કેવી પ્રકારની લાઈફસ્ટાઈલ આપણે જીવવી જોઈએ, એના માટે અનુકૂળ જે લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, એના સંદર્ભમાં આ ચોથા શ્લોકમાં શ્લોકની રચના કરે છે. શું કરે છે? કેવી રીતના આપણી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ જેથી કરીને એ જે આપણું નિદિધ્યાસનની પ્રક્રિયા છે એમાં આપણને સપોર્ટિંગ બને, એ આપણું સપોર્ટ બને અને એમાં વિઘ્ન ઓછામાં ઓછા વિઘ્ન લાવે. તો ચિકિત્સ્યતામ પ્રતિદિનમ ભિક્ષૌષધમ ભુજ્યતામ સ્વાદન્નમ ન તુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ શીતોષ્ણાદિ વિષહ્યતામ ન તુ યથા વૃથા વાક્યમ સમુચ્ચાર્યતામ ઔદાસીન્યમભીપ્સ્યતામ જનકૃપા
નૈષ્ઠુર્યમુત્સૃજ્યતા. તો કેવી રીતના આપણે ભોજનનું ગ્રહણ કરવું જોઈએ? ભોજન કેવી રીતના ગ્રહણ કરવું જોઈએ? જાણે કે ભૂખ એક વ્યાધિ હોય, એક ડિઝીઝ હોય, એક શું કહેવાય, રોગ હોય, અને એ રોગની ચિકિત્સા માટે આપણે ઔષધિ લઈએ. કેવી રીતના લઈએ? એ ભોગ માટે ના લઈએ, એ રોગને દૂર કરવા માટે. એવી જ રીતના ભૂખને દૂર કરવા માટે આ ભોજન કેવી રીતના લેવું જોઈએ? કે ભૂખને દૂર કરવા માટે આ ઔષધિ રૂપે ભિક્ષાનું ગ્રહણ કરવું જોઈએ. સો એના માટે સ્વાદ માટે ના લેવું જોઈએ, પણ એ આ જે ક્ષુધારૂપી હંગર, જે ભૂખરૂપી રોગ છે, એને દૂર કરવા માટે આપણે એનું સેવન કરવું જોઈએ. સો એ રીતના આપણી ઇન્દ્રિય સ્વાદેન્દ્રિયમાંથી ખેંચી અને આ પ્રકારની ડિસિપ્લિનમાં હોય કે જેટલું પચે એટલું અને જેટલી ભૂખ હોય એટલું અન્નનું ગ્રહણ કરે. સ્વાદિષ્ટ અન્નની માંગણી ના કરે. તો બેઝિકલી આપણે સાથે સાથે આ અવસ્થાઓની પણ વાત કરીએ છીએ ને, એટલે પહેલા અને બીજા શ્લોકમાં થઈ અને પહેલા શ્લોકમાં બ્રહ્મચર્ય અવસ્થા અને ગૃહસ્થ આશ્રમની અવસ્થાની વાત કરી. પછી શ્રવણ, મનન, નિધિધ્યાસન એમ કરીને હવે ચોથામાં સંન્યાસ આશ્રમની નિધિધ્યાસનમ, ત્યાં સુધી જ્યારે વ્યક્તિ પહોંચે છે તો એ સંન્યાસ આશ્રમનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. તો આ સંન્યાસમાં કેવી રીતના માણસે જીવવું જોઈએ? ભિક્ષાટનથી જીવવું જોઈએ. એટલે કે સ્વાદિષ્ટ અન્નની માંગણી ના કરવી જોઈએ, ભૂખ જેટલું જ જમવું જોઈએ, અને ભિક્ષા પણ કેવી રીતના ગ્રહણ કરવી જોઈએ એના ઘણા બધા નિયમો છે, જે કદાચ આજની મોડર્ન લાઈફમાં મે બી નોટ પ્રેક્ટિકલ, કે હવે કદાચ લોકો નહીં કરતા હોય, ઓછું કરતા હશે. પણ ભિક્ષા એટલે એનો સ્પિરિટ શું છે? કે સ્વાદ માટે નહીં, ખાલી એ ભૂખને छिपाવવા માટે, શરીરને ટકાવવા પૂરતું ઔષધિ રૂપે એનું સેવન થવું જોઈએ. તો એ ડિસિપ્લિન આવવું જોઈએ, ત્યારે હું નિધિધ્યાસનમ કરી શકીશ. નહીં તો સ્વાદને સંતોષવા હું ભોજન લઉં અને હું બ્રહ્મ છું એના પર નિધિધ્યાસન કરું કે હું પૂર્ણ છું, એ બે વસ્તુ થવી શક્ય નથી, અથવા તો અઘરી છે. તો વિધિવશાદ પ્રાપ્તેન સંતુષ્યતા, વિધિવત પ્રારબ્ધથી જે પણ મળે એનાથી સંતોષ પામો. તો આ જે પૂરી હોય, જેમ નરસિંહ મહેતા કહે છે, કોઈ દિન ખાવાને ચીરો પૂરી, કોઈ દિન ભૂખ્યા રહીએ, કોઈ દિન સુવાને ગાદીને તકિયા, તો કોઈ દિન ભોંય પર સૂઈએ, રામ રાખે તેમ રહીએ. તો આ પ્રકારની આપણું સ્પિરિટ હોય, આ પ્રકારનું આપણી મેન્ટાલિટી હોય કે જે કંઈ પણ પ્રારબ્ધ આપણા સમક્ષ રજૂ કરે એનો હું વિરોધ કર્યા વિના એનો હું સ્વીકાર કરવા તૈયાર હોઉં. પછી શું કે છે? શીતોષ્ણાદિ દ્વંદ્વ વિષહૃહ્યતા. તો શીત અને ઉષ્ણ આ પ્રકારના જે દ્વંદ્વ છે, શીત ઉષ્ણ, સુખ દુઃખ, જે પણ માનસિક અને શારીરિક દ્વંદ્વો છે, એ બધાને હું સારી રીતના સહન કરું. ગ્રેસફુલ એક્સેપ્ટન્સ,
વિરોધ કર્યા વિના પ્રસાદ બુદ્ધિથી ઈશ્વર ની મરજીથી પ્રારબ્ધ જે પણ રજૂ કરે છે એનો હું સ્વીકાર કરું. ન તો વૃથા વાક્યમ સમુચ્ચાર્યતા, વ્યર્થ વચન, પ્રયોજન વગરના વચન હું ના બોલું, એટલે કે બને તેટલું બોલવાનો વ્યવહાર ઓછો કરું. બોલું ત્યારે જરૂરી હોય એટલું બોલું, ઉપયોગી હોય એટલું બોલું, અને એટલીસ્ટ કોઈની દુઃખ થાય, કોઈની હાનિ થાય એ પ્રકારનું વચન મારાથી ના બોલાય, એનો હું એનો હું ખ્યાલ રાખું. ઓકે, સોરી, મેં અત્યારે શીતોષ્ણાથી લીધી છે ને સેન્ટેન્સ, એ છેલ્લું વાક્ય છે, એટલે ઘણા રીડિંગમાં એ 2 લાઈન ઉપર નીચે છે. એટલે આપણા સ્વામીજીની પુસ્તકમાં શીતોષ્ણાદિની લાઈન પહેલા આવે છે, તો એ મેં પહેલા લીધે છે. પહેલા કેમ આવતું હશે એના પર આપણે જરાક એનાલિસિસ કરીએ તો સોપાન છે ને, એક સોપાન બીજા સોપાનમાં લીડ કરે છે, પ્રોગ્રેસ કરે છે, એટલે પહેલા આ સ્ટેપ આવવું જોઈએ મારા ખ્યાલથી. પછી નેક્સ્ટ સ્ટેપ શું છે, તો આ દરેક સ્ટેપ છે રાઈટ. પહેલા ભિક્ષાટન, એના થ્રુ ડિસિપ્લિન, સ્વાદ અન્ન ની માગણી ના કરવી એ ડિસિપ્લિન, જે પ્રાપ્ત થાય એનાથી સંતોષ મેળવવો એ ડિસિપ્લિન, શીતોષ્ણાદિ વિષગૃહ્યતા, દ્વંદ્વોને પ્રસાદ બુદ્ધિથી એક્સેપ્ટ કરવા, સ્વીકાર કરવા, એ ડિસિપ્લિન, વૃથા વાક્યમ ન સમુચ્ચાર્યતા, વૃથા વાક્યને એટલે કે વાણીને વ્યર્થમાં એનું બોલવી નહીં, એનું ઉચ્ચારણ કરવું નહીં. એન્ડ પછી ઔદાસીન્યમ અભીપ્સ્યતામ, ઉદાસીનતા સર્વતઃ ઈચ્છા, ઉદાસીનતાની ઈચ્છા રાખો. એટલે શું? અને લોકો પર કૃપા કરવાનું કે નિષ્ઠુરતા દાખવવાનું છોડી દો. સો પક્ષ ના લો, એટલે આ બરાબર, ધીસ ઇઝ રાઈટ, ધીસ ઇઝ રોંગ, આ સ્ટેજે આવ્યા હોય ત્યારે. ઓકે, આ અલ્ટિમેટ સ્ટેજની વાત કરી રહ્યા છે આપણે. અને ત્યારે જ્યારે હવે એને જ્ઞાન થઈ ગયું છે કે જે કંઈ પણ બ્રહ્મ છે, એટલે કે અનન્યતાના ભાવમાં હવે એ પ્રતિષ્ઠિત છે, એનામાં આ હું અને આ મારાથી ભિન્ન એ પ્રકારનો ભાવ જ નથી. જેને આપણે મિથ્યા કહીએ છીએ, એ પણ મિથ્યા કેવી રીતના મિથ્યા છે? કારણ કે રજ્જુને ખબર છે કે સર્પ મારાથી કોઈ ભિન્ન વસ્તુ છે જ નહીં. વાસ્તવિક રીતના સર્પનું મૂળભૂત સ્વરૂપ પણ હું જ છું. સર્પ મારાથી અનન્ય છે, એટલે જેને પણ હું મિથ્યા કહીશ એ પણ મારાથી અનન્ય છે, એ પ્રકારનું જ્ઞાન થશે. પછી આ ઔદાસીન્યતા, કે સર્પને હું રજ્જુ સર્પ પ્રત્યે નિષ્ઠુરતા પણ નહીં દાખવે, અને રજ્જુ ઉપર માળાની કલ્પના થઈ હોય તો જનકૃપા એના પર કૃપા પણ નહીં કરે, કે રજ્જુ ઉપર માળાના ખ્યાલ ઉપર કૃપા કરવી અને રજ્જુ ઉપર સર્પના ખ્યાલ ઉપર નિષ્ઠુરતા દાખવવી એ નહીં થાય, કારણ કે એ એના સ્વરૂપમાં નિષ્ઠ હશે તો આ થશે જ નહીં. પણ હજુ જ્ઞાનથી જ્ઞાન નિષ્ઠા તરફ જવાનું છે, તો પછી આઈ હેવ ટુ બી અલર્ટ, સભાન રહેવાનું છે કે હું આ નિષ્ઠુરતા દાખવવામાં અથવા તો કૃપા દાખવવામાં, કે ધીસ ઇઝ રાઈટ, ધીસ ઇઝ રોંગ, આ બધા સમીકરણોમાં હું પડું નહીં. કારણ કે એ સમીકરણ ક્યારે પોસિબલ છે? જ્યારે હું અન્યતાને, મારાથી ભિન્ન વસ્તુને સત્યતા આપીશ ત્યારે. અને તો એ મને મારા સ્વરૂપ, અત્યાર સુધી મેં જે જ્ઞાન ભેગું કર્યું કે એ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થયો, એનાથી મને ચલિત કરી દેશે. તો ભગવાન આ સોપાન આપે છે
કે આ જન કૃપા, તારા પર કૃપા કરું અને તે કેમ આવું કર્યું, તને સજા કરું, આ પ્રકારના વ્યવહારમાંથી પણ તું મુક્ત થા અને ઔદાસીન્યતા ઉદાસીનતાની ઈચ્છા રાખો કે હું નિષ્પક્ષ રહીશ, આ પ્રકારની ઈચ્છા રાખો. તો ધીસ ઇઝ સપોર્ટિંગ સાધન. આ જે નિધિધ્યાસનની લાઈફસ્ટાઈલ છે, જે સંન્યાસની લાઈફસ્ટાઈલ છે, એના માટેનું આ સપોર્ટિંગ સાધન અહીં કહેવામાં આવેલું છે. અગેન આ બધા સાધન સ્ટેપ બાય સ્ટેપના સોપાન છે. એક પછી એક આપણે એનું સેવન કરતા જઈએ અને ત્યાં સુધી આ ઔદાસીન્યમ અભીપ્સ્યતામ જનકૃપા નૈષ્ઠુર્યમ ઉત્સૃજ્યતામ એ ઓલમોસ્ટ જાણે કે આખરનો સ્ટેપ હોય એ પ્રકારનું આપણે કહી શકીએ. સો એ થયો આ ચોથા શ્લોકનું વિવરણ. થોડીક મિનિટ વધારે લઈ લઈશ કારણ કે આપણે આજે એને જોઈ લેવું છે સંપૂર્ણ રીતના. છેલ્લે વળી પાછું નિધિધ્યાસન. સો પેલું નિધિધ્યાસનના સપોર્ટિંગ સાધનો કીધા. હવે પાછું નિધિધ્યાસનની અવસ્થા કેવી રીતના આપણે જાળવી શકીએ એના માટે ની ચર્ચા છે. અને છેલ્લે વિદેહ મુક્તિ અને જીવન મુક્તિની વાત આ શ્લોકમાં કરે છે. શું કરે છે? એકાંતે સુખમાસ્યતા પરતરે ચેતઃ સમાધિયતા પૂર્ણાત્મા સુસમીક્ષ્યતામ જગદિદં તદ્બાધિतं દૃશ્યતામ પ્રાક્કર્મ પ્રવિલાપ્યતામ ચિતિબલાत् નાપ્યુત્તરશ્લિષ્યતામ પ્રારબ્ધં વિહ ભુજ્યતામથ પરબ્રહ્માત્મના સ્થીયતામ. એકાંતનું સેવન કરો. તો ધ્યાન રૂપી નિધિધ્યાસન. લાસ્ટ ટાઈમ કીધું હતું કે 2 નિધિધ્યાસન ના 2 પ્રકાર છે. એક તો ધ્યાનમાં બેસીને હું જે નિધિધ્યાસન કરું છું, શાસ્ત્રના વાક્યને મારા મન પર લાવી અને એના પર ચિંતન કરું છું, એ પ્રકારનું નિધિધ્યાસન, મારા સ્વરૂપનું અનુસંધાન. બીજું કયું છે કે એ જીવન માં સતત એલર્ટનેસ, વ્યવહાર દરમિયાન હું સતત એલર્ટ હોઉં અને એ વ્યવહાર વખતે મારા સ્વરૂપને હું ના ભૂલું, એ બીજા પ્રકારનું નિધિધ્યાસન છે. તો હવે પાછા આવીએ છીએ કે હું મારા સ્વરૂપ સાથે ધ્યાનમાં બેઠો છું. એકાંતે સુખમાસ્યતા એની વાત કરે છે. તો એકાંતમાં સુખાસનમાં બેસો, પરમાત્મામાં પરતરે ચેતઃ સમાધિયતામ, ચિત્તને એકાગ્ર કરો, પોતાના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કરો. પૂર્ણ આત્મા સુસમીક્ષ્યતામ, આત્મા પૂર્ણ છે એ સત્યનું દર્શન કરો. પરમાત્મામાં ચિત્તને એકાગ્ર કરો, આત્મા પૂર્ણ છે એ સત્યનું દર્શન કરો. આ જગત એ આત્માથી બાધિત છે એ સત્યના દર્શન કરો. આ જગત મિથ્યા છે અને એનું જે સત્ય છે એ કોણ? એ હું એનું સત્ય છું. આ પ્રકારે મિથ્યાને બાધિત કરી અને હું એનું સત્ય છું એ સત્યને જુઓ. સો આ આખી પ્રક્રિયા કીધી ધ્યાનની. સો આ નિધિધ્યાસનમાં સતત આ રીતના સોપાન તમે સેવો. એકાંતનું સેવનનું પહેલા તો ડેવલપ કરો. શું? સંસ્કાર. એકાંતમાં બેસીને ભગવાન સાથે ચિત્ત જોડો. પોતાના પૂર્ણ આત્માનો સતત ખ્યાલ કરો. જ્યારે પણ એવું જન્મે કે હું જીવ છું, કે હું અલ્પ છું, એને ખસેડીને ફરીથી પૂર્ણાત્મા, હું પૂર્ણ છું, એને એમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો અને જગતની સત્યતા
આપવાનું જે સંસ્કાર છે કે પેલાએ આવું કર્યું, આઈ ગેસ આ સ્ટેજે તો એ બધું વસ્તુ રિઝોલ્વ થઈ જ ગઈ હશે એવું આપણે માની લઈશું. સમાધિ ષટક સંપત્તિ ડેવલપ થઈ કયા સ્ટેજે? સેકન્ડ સ્ટેજે, બીજા શ્લોકમાં. ત્યારે જ એ બધું એડ્રેસ થઈ ગયું હશે એવું આપણે માની લઈએ છીએ. એટલે આ સ્ટેજમાં તો આ જગતને સત્યતા આપવા રૂપી જે સંસ્કાર ડેવલપ થાય, એ જાગૃત થાય, તો એ તરત એ જાગૃત થાય એને હું રેકગ્નાઇઝ કરીને હું એને નેગેટ કરું, એનો બાદ કરું, અને સતત હું એનું સત્ય છું. જળ સત્ય છે દરેક તરંગોનું, એ પ્રકારે હું ચૈતન્ય આ દરેક વિચારનો મૂળ છે એ સત્ય ઉપર આવવાનો પ્રયાસ કરું. બોધમ બોધમ પ્રતિબોધમ મતમ. તો દરેક મતિ, દરેક વૃત્તિ, દરેક વિચારનું સત્ય એ ચૈતન્ય એ હું છું. એ પ્રકારે જ્યારે પણ મારું મન આ આત્મતત્વથી, પૂર્ણ આત્મતત્વથી વિચલિત થાય તો હું એને પાછું લાવું. અને વિચલિત કેમ થશે? જગતને સત્યતા આપવાથી વિચલિત થશે. તો ત્યારે હું એ જગતના સત્યતા આપવા રૂપી જે મારો સંસ્કાર છે એને દૂર કરું, એને શ્રુતિના તર્કને માનસ પટ પર લાવું, એનો બાદ કરું, એના સત્યત્વનો બાદ કરું, એને મિથ્યા રૂપે જાણું, અને જાણું કે હું જ આ જગત રૂપે, આ તરંગો રૂપે આ ભાસી રહ્યો છું, હું જ એની પાછળનું સત્ય છું. આ પ્રકારનું નિધિધ્યાસન લાંબા ગાળ સુધી કરતા રહો. સો ઓલ ધીસ ઇઝ સ્ટેજીસ. ઓકે, એટલે આપણે એક એક કરીને આ પગથિયા ચડવાના છે. સો આ સ્ટેજીસ છે. અને પછી શું થશે? જીવન મુક્તિ. અને પહેલા જીવન મુક્તિ એટલે એમ કરતા કરતા એ જીવન મુક્તિ અનુભવશે. શું છે જીવન મુક્તિ? 3 પ્રકારના કર્મ છે આપણા જીવનમાં. પહેલું તો કર્મ, 2 પ્રકારના કર્મ ફળ આપે છે, દૃષ્ટ અને અદૃષ્ટ. અદૃષ્ટ કર્મ એટલે જે સૂક્ષ્મ એના સંસ્કાર છોડીને જાય છે. કોઈ પણ કર્મ કેવા હોય છે? એ પણ 2 પ્રકારના હોય છે, પુણ્ય અને પાપ. જો ધર્મને અનુરૂપ કર્મ કર્યા હશે, કોઈને હાનિ ના પહોંચે એ પ્રકારના કર્મ કર્યા હશે, તો એ પુણ્ય જન્માવશે. અને એના વિરુદ્ધ જો હશે, ધર્મને વિરુદ્ધ જો હશે, તો એ પાપ જન્માવશે. કોઈને દુઃખી કરીએ એ પ્રકારના કર્મ જો થયા હશે આપણાથી, તો એ પાપ જન્માવશે. પુણ્ય શું જન્માવશે? સુખ જન્માવશે. પાપ શું જન્માવશે? દુઃખ જન્માવશે. તો આ પ્રકારે આપણા જન્મોજન્મથી આપણે કર્મ કરી રહ્યા છે. તો જન્મોજન્મના પાપ પુણ્યના ઢગલા આપણા અકાઉન્ટમાં છે. એટલે આપણે આ જીવનમાં આવ્યા તો ભગવાને આપણને પ્રારબ્ધ આપ્યો આપણા અકાઉન્ટમાંથી. જેમ કે હું ઓસ્ટ્રેલિયા ગયો, તો ઓસ્ટ્રેલિયા કેવી રીતના જઉં છું કે મારી પાસે જેટલું ઇન્કમ છે, મારી પાસે જેટલા રૂપિયા છે, એમાંથી અમુક રૂપિયા લઈ અને હું ઓસ્ટ્રેલિયા જઉં છું, ત્યાં ખર્ચું છું, અને ખર્ચીને સમાપ્ત થાય જેટલું લઈ ગયું પછી મારે પાછા આવવું પડે છે. એવી રીતના એક પાપ પુણ્ય રૂપી કરન્સી જે છે એ મારા અકાઉન્ટમાં છે. એમાંથી ભગવાન મને પ્રારબ્ધ આ જન્મમાં આ મારું પ્રારબ્ધ નક્કી કરે છે કે આટલા પાપ અને પુણ્ય તારે ભોગવવાના. એટલે મારો જન્મ પણ નક્કી છે, મારું પાપ પણ, મારું મૃત્યુ પણ નક્કી છે, અને જીવન દરમિયાન કયા મેજર ઇવેન્ટ્સ મારે ભોગવવાના છે એ બધું નક્કી છે. એને આપણે પ્રારબ્ધ કહીએ છીએ. સો એટલું જ છે. પાપ પુણ્ય ના, એ તો ખાલી એક ક્વાર્ટર છે, ઓર જસ્ટ થોડાક છે. હવે આપણે આ પ્રારબ્ધ જીવતા જીવતા પણ
અનેક બીજા પાપ અને પુણ્ય કરીએ છે તો એ શું ડેવલપ કરે છે? એ બીજું જેમ કે ઓસ્ટ્રેલિયા તો હું ગયો પણ ખાલી ખર્ચવાની સાથે સાથે હું જોબ પણ કરવા માંડ્યો ત્યાં. તો બીજી કરન્સી મેં જનરેટ કરી. એવી રીતના આ જીવનમાં હું પ્રારબ્ધ તો ખર્ચ કરતો જઉં છું, સાથે સાથે હું નવા કર્મ કરતો જઉં છું. તો બીજા પાપ અને પુણ્ય પેદા કરતો જઉં છું. તો આ પાપ પુણ્યનું સાયકલ સતત ચાલુ રહે છે. અને તો એ જન્મ મૃત્યુનું ચક્કર પણ ચાલુ, અઢળક કર્મ, અઢળક પાપ પુણ્ય એ ચાલુ ને ચાલુ રહે છે. તો એક જન્મમાંથી બીજા જન્મમાં આ ચક્ર સતત ચાલુ રહે છે. તો પ્રારબ્ધ કર્મ દરમિયાન જ આગામી કર્મ પણ ભેગા થઈ રહ્યા છે. અને સાથે સાથે સંચિત કર્મ, કારણ કે ઓસ્ટ્રેલિયા જવા માટે થોડાક જ રૂપિયા મેં લીધા હતા ને, બાકીના તો અહીંયા હતા ને ભેગા ડોર્મન્ટ, જે સેવિંગ્સ અકાઉન્ટમાં હતા. કરંટ અકાઉન્ટમાં નતા, સેવિંગ્સ અકાઉન્ટમાં હતા. એ છે ને, તો સંચિત કર્મ છે જ. પ્રારબ્ધ કર્મ હું ભોગવીને છૂટીશ, અને પ્રારબ્ધ ભોગવતા ભોગવતા જે નવા કર્મ કરું છું એ આગામી કર્મ. આ પ્રકારના આપણા બધાના જીવનમાં 3 પ્રકારના કર્મ છે. તો હવે આ જીવન મુક્તના જીવનમાં શું થાય છે? જ્ઞાન થતા જ એને હવે ખબર પડે છે કર્મ કેમ થાય છે, કે કર્મ ફળ કેમ મળે છે. હું કરતા છું ત્યારે કર્મ ફળ મળે. પાપ પુણ્ય કેમ મળે છે? હું કરતા છું, એ ભાવ સેવું છું, માટે મને પાપ પુણ્ય મને અડે છે. આ જ્ઞાન શું છે? હું આત્મા છું, હું કરતા નથી. હું આત્મા છું, હું ચૈતન્ય છું, હું આ શરીર મન બુદ્ધિને ઉજાળનાર છું. આ પ્રકારનું જ્યારે જ્ઞાન મેં મેળવ્યું શાસ્ત્ર પાસેથી, તો કર્તૃત્વ ભાવ, કરતા કોણ છે? બોલનાર કોણ છે? વાણી બોલે છે. હું કોણ છું? હું તો વાણી જે બોલી રહી છે એનો પ્રકાશ નાર છું. પ્રકાશનાર પણ નથી, કે મારી પ્રેઝન્સમાં આ વાણી બોલાઈ રહી છે એનું સભાનતા મને થાય છે. તો આ પ્રકારની જ્ઞાન દશામાં કર્તૃત્વ રહેતું નથી, ભોક્તૃત્વ રહેતું નથી, કરતાપણું એ પ્રકારનું આઈડેન્ટિફિકેશન રહેતું નથી. તો હવે શું થાય છે? અત્યાર સુધીનો સંચિત કર્મો એના બળી જાય છે. કેમ બળી જાય છે? કારણ કે હવે એને ભાન થાય છે કે હું ક્યારે પણ કરતા હતો જ નહીં. એ ડિફરન્ટ પ્લેટફોર્મ પર આવી જાય છે. કરતા કોણ હતો? અહંકાર કરતા હતો. પણ અહંકાર કેવું છે? સત્ય છે કે મિથ્યા? અહંકાર એ કોઈ ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી છે, કે મારા એક્ઝિસ્ટન્સમાં નાચતું અત્યાર સુધીનું એક શું કહેવાય, એક મારો આભાસ જાણે હતો. જેમ પેલી વાર્તા કહે છે કે 2 લગ્ન પક્ષ વેડિંગમાં એક ચોર ઘૂસી જાય છે. આ બાજુ છોકરીના વાળા પાસેથી માંગ કરે, અને આ બાજુ છોકરાના પક્ષમાં જઈને પણ માંગ કરે. બંને પક્ષને એવું થાય કે આ પેલા બીજા પક્ષનો કોઈક ઇમ્પોર્ટન્ટ માણસ છે. એટલે પછી એક દિવસ કંટાળ્યા અને થયું કે આ માણસ કોણ છે એ જાણવું પડશે. અને વેવાઈ પક્ષને મળી અને કે ભાઈ આ તમારા સગા સંબંધી છે, શું છે? અને પેલા પણ પૂછપરછ કરે છે. આ માણસે જોઈ લીધું કે ઓ, હવે તો મારી પૂછપરછ ચાલુ થઈ. જેવી એને ખબર પડી કે મારા વિશે પૂછપરછ થઈ, એવું શું થાય છે? એ ત્યાંથી ભાગી જાય છે. એવું જ અહંકારનું જેમ જેમ અન્વેષણ જ્યારે કરવાનું ચાલુ કરીએ, એવું અહંકાર ટકતો નથી. તો અહંકાર એવી એન્ટિટી છે જે સત્ય અને મિથ્યા નું જાણે કે અનહોલી વેડલોક, એવું બડા સ્વામીજી કહેતા હતા, જેનું મિશ્રણ ના થઈ શકે. જેમ કે
મારું શરીર, હું ચાલતો હોઉં, મારું શરીર અને મારો પડછાયો એનું મિશ્રણ થઈ શકે? ના થઈ શકે. અને છતાં હું એનું મિશ્રણ કરું, એના જેવું આ આત્મા અને અનાત્મા એનું મિશ્રણ થઈ શકે? ના થઈ શકે. અને છતાં હું કરું છું. એવી રીતના હું એટલે ચૈતન્ય અને અનાત્મામાં શરીર, મન, બુદ્ધિ, અહંકાર બધા આવી જશે. જે ચૈતન્ય રહિત છે આનું મિશ્રણ અત્યાર સુધી મેં કર્યું છે. તો આ જેમ જ્ઞાનમાં હું પ્રતિષ્ઠિત થઈશ એમ મને ખ્યાલ આવશે કે હકીકતમાં કરનાર જેવી કોઈ વસ્તુ જ નથી, એવી કોઈ સત્ય એન્ટિટી જ નથી. અને તો લાઈક સેન્ડ કેસલ્સ બધું જાણે કે ભાંગી જશે. કે અત્યાર સુધી મેં આટલા પાપ કર્યા કે આટલા પુણ્ય કર્યા, એ બધા જ ભ્રમ થી એ નિવૃત્ત થશે આ જ્ઞાન દશામાં. એ મારું વાસ્તવિક સ્વરૂપ તો ચૈતન્ય છે. એ અવસ્થામાં આ બધા સંચિત કર્મો મળી જશે અને આગામી કર્મો નહીં રહે. કેમ? કારણ કે હું અકર્તા છું એ ભાવમાં હવે એ જ્યારે સ્થિત છે, તો કર્તૃત્વ પણ એ પ્રકારનો ભાવ જ જન્મશે નહીં. એનામાં કર્તાપણાનો ભાવ નહીં આવે, તો એ પુણ્યને પાપ નહીં કરે. રહ્યું ખાલી પ્રારબ્ધ કર્મ, તો પ્રારબ્ધ કર્મને ભોગવે છૂટકો. આવી રીતના સંચિત કર્મ એના બધા જ્ઞાનીના બધા બળી જાય છે. આગામી કર્મ જ્ઞાનમાં રહેતા નથી. પ્રારબ્ધ કર્મ ભોગવીને એ એનું ક્ષમાપન કરે છે, એક્ઝોસ્ટ કરે છે. અને આ પ્રકારે એ જીવન મુક્તની જેમ જીવે છે. અલ્ટિમેટલી વિદેહ મુક્તિને એ પામે છે. એના દેહનું પણ મૃત્યુ પામે છે. ત્યારે આ બધા સ્થૂળ સૂક્ષ્મ શરીર પોતપોતાના શું કહેવાય કે એલિમેન્ટ્સમાં મળી જાય છે. જેમ મારા હાથમાં ઘડો હોય, ઘડામાં આકાશ હોય, તો જ્યારે ઘડો ફૂટે તો ઘડાને આ ઘટા અત્યાર સુધી આ ઘડામાં આકાશ હતો એ પોતાની જાતને જીવ સમજતો હતો. મારા તો કેટલાય જન્મો છે, હું કેટલાય જન્મ લઉં છું, એ પ્રકારનો જીવ હતો. જ્ઞાન થયું ત્યારે એને સમજ પડ્યું કે હું આ ઘડામાં રહેલો આકાશ અને આ મહાઆકાશ અથવા તો બજારમાં રહેલો આકાશ એ એક જ તત્વ છે, કોઈ અન્ય તત્વ નથી. અને ઇનફેક્ટ આ ઘડો પણ મારાથી અન્ય નથી. ઘડામાં આકાશ નથી, આકાશમાં ઘડો છે. એવી જ્યારે એને સમજ પડી ગઈ, અને તો હવે આ ઘડા આકાશમાં હું છું એવી એ સમજ નથી, તો એ જીવન મુક્ત છે. હવે એ જીવન મુક્ત આ ઘડો જ્યારે તૂટશે, તો એ આકાશ હતું જ પહેલા, પણ એની સમજમાં એક જ આકાશ છે જ, અને પછી પણ ફિઝિકલી એ આકાશમાં ભળી જશે. ફરી એને જન્મ લેવાનો રહેશે નહીં. કેમ જન્મ લેવાનો નહીં રહે? કારણ કે એને કોઈ અપૂર્ણતાની ઈચ્છા રહી નથી. અને અપૂર્ણતાની ઈચ્છાથી તમે દેહનો ત્યાગ કરો ત્યારે જ બીજો જન્મ લેવો પડે. એ પૂર્ણતાની ઈચ્છા, પૂર્ણતાના જ્ઞાનથી એને દેહ છોડ્યો છે. જીવન મુક્તા અનુભવીને એને દેહ છોડ્યો છે. તો વિદેહ મુક્તિને પણ પ્રાપ્ત આ રીતના કરે છે. આ ભગવાન શંકરાચાર્યજીએ આપણને આધ્યાત્મિક આપણી પ્રગતિના આપણા બધા સોપાન કીધા, 40 સોપાન કીધા. સ્ટેપ બાય સ્ટેપ ઉન્નતિ આપણે કરી અને આને આપણા જીવનની વાસ્તવિકતા બનાવીએ. તો ભગવાનની કૃપા, ભાષ્યકારની કૃપા અને આ બધા સોપાન આપણા જીવનમાં ઉતરે એવી ભગવાનને પ્રાર્થના કરી અને આપણે સમાપન કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्रीगुरुभ्यो नमः। हरि ओम। हरि ओम। હરિઓમ.